નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. ડભોઈ શહેરમાં સુરક્ષા વ્યવસ્થા સજ્જ કરવા માટે તંત્ર હરકતમાં. બંધ સીસીટીવી કેમેરા અને સ્ટ્રીટ લાઇટોનું સમારકામ શરૂ. ડભોઈ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી વધતા જતા ચોરીના બનાવો અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરની વિવિધ ચોકડીઓ અને મુખ્ય વિસ્તારમાં લાગેલા સીસીટીવી કેમેરા તેમજ સ્ટ્રીટ લાઇટોની ચકાસણી અને રિપેરિંગની કામગીરી હાલ યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે. ટેકનિકલ ચકાસણી. તંત્ર દ્વારા શહેરના તમામ પોઈન્ટ્સ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે કે કયા કેમેરા કાર્યરત છે અને કયા ટેકનિકલ ખામીના કારણે બંધ પડ્યા છે. રાત્રિના સમયે પણ અંધારાનો લાભ લઈ અસામાજિક તત્વો કોઈ ગુનાહિત પ્રવૃત્તિ ન કરે તે માટે બંધ પડેલી સ્ટ્રીટ લાઇટોને પણ તાત્કાલિક રિપેર કરવામાં આવી રહી છે. પોલીસને મળશે મદદ. જો કોઈ ઇમરજન્સી ઘટના કે ગુનાહિત બનાવ બને તો આ કાર્યરત સીસીટીવી કેમેરાની મદદથી પોલીસ ગુનેગારો સુધી ઝડપથી પહોંચી શકશે અને તપાસ કરવામાં પણ સરળતા રહેશે. જ્યારે દિવસે પણ બનતી ચોરીની ઘટનાઓ રોકવા માટે આ સર્વેલન્સ સિસ્ટમ મજબૂત કરવી અનિવાર્ય બની હતી. તંત્રના જણાવ્યા અનુસાર શહેરના એક પણ વિસ્તારમાં સુરક્ષામાં ખામી ન રહી જાય તે માટે આ કામગીરી હાથ ધરવામાં આવી છે. ઇમરજન્સી સમયે કેમેરા ફૂટેજ ખૂબ જ મહત્વનો સાબિત થતા હોય છે, તેથી જ્યાં પણ કેમેરા કે લાઇટમાં ખામી છે તેને ત્વરિત સુધારવામાં આવી રહી છે. શહેરની સુરક્ષા અને નાગરિકોની સલામતી માટે તમામ સર્વેલન્સ સિસ્ટમ અપડેટ કરવામાં આવી રહી છે, જેથી કોઈ પણ અઘટિત ઘટના સમયે વહીવટી તંત્ર અને પોલીસ સજ્જ રહી શકે.